અને સ્વામિનારાયણ સંપ્રદાય આમને સામને છે। દેવી દેવતાઓના અપમાન મુદ્દે હવે સનાતનીઓ સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ ફટકારશે। જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સનાતની દેવી દેવતાઓના અપમાનના મામલે ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે અને આ મામલે હવે સનાતન ધર્મના સાધુ સંતો અને વિચારકોએ કાનૂની લડતની તૈયારીઓ શરૂ કરી છે। અમદાવાદના મીઠાખડીમાં સનાતન ધર્મના ધર્માવલંબીઓ અને સંતો વચ્ચે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ સંતો અને સમાજના સનાતન ધર્મીઓએ આ વિષયો ઉપર ચર્ચા કરી। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર જે રીતે સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે તેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને એક અઠવાડિયામાં નોટિસ આપવામાં આવશે। સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાના વિવાદ અને અન્ય કેટલાક તથ્યો સામે આવતા હવે કાયદેસર રીતે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે સનાતન ધર્મના આપણા જ આપણને નડ્યા છે તો ધર્મને હાનિ પહોંચાડી છે। પુસ્તકો, વેદો અને બાળ વાર્તાઓની વાતો લઈને તેમના પાત્રો તેમણે ગોઠવી દીધા છે। અમે લોકો 14 ફિરકાઓને 14 ફિરકા શબ્દ વાપરું છું, સમજી લેજો। 14 સ્વામિનારાયણ ફિરકાઓને નોટિસ આપવા જઈ રહ્યા છે કે તે લોકોએ ધર્મને હાનિ કરી છે, સનાતન ધર્મને હાનિ કરી છે। પુસ્તકોમાં વેદોની બાળ વાર્તાઓની વાતો લઈ એમના પાત્ર ગોઠવી દીધા અને ઘનશ્યામ પાંડેને સર્વોપરી બતાવવાની કોશિશ કરી। આ ઘનશ્યામ પાંડેને સર્વોપરી તમે માનો એનો વાંધો નથી, પણ સનાતનના દેવતાઓનું જે અપમાન, જે સમગ્ર સૃષ્ટિની પરંપરા છે, જે દરેક ધર્મએ સ્વીકારી છે કોઈને કોઈ રીતે, પછી એ કોઈ પણ ધર્મ હોય પણ મૂળભૂત પરંપરા તો એ જ છે, તો એ સ્વીકારી છે, તેને પણ નાશ કરી। વેતરજ સમાજ સુધારક ડૉક્ટર વસંત પટેલે જણાવ્યું કે સંતો, મહંતો અને પ્રબુદ્ધ લોકોના અભ્યાસના અંતે સ્વામિનારાયણ સંપ્રદાયના 100થી વધુ પુસ્તકોમાં ઘણા પુરાવા મળ્યા છે, જેમાં સનાતન ધર્મના દેવી દેવતાઓ પર સાહિત્ય એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે જે સત્યથી દૂર છે। જે પુરાવા છે તેની સાથે ખુલાસાની માંગ કરવામાં આવશે। જો નિયત સમયમાં ખુલાસા નહીં મળે તો ન્યાયિક ઢબે કોર્ટમાં કાર્યવાહી કરાશે। હવે અમે જે અહીંયા પ્રબુદ્ધ સનાતન ધર્માવલંબી ભેગા થયા છીએ એમણે એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી છે અને જ્યોતિર્નાથજી મહારાજ અને બધા બીજા પણ સંતો છે એમના આગેવાની અને એમના સલાહ સૂચન મુજબ અમે ટૂંક સમયમાં અમારી પાસે જેટલા પણ પુરાવા છે એ પુરાવા સાથે એમની પાસે ખુલાસાની માગણી કરીશું। નંબર 1, એ ખુલાસા નિયત સમયમાં જો અમને નહીં મળે તો પછી અમે લોકશાહી અને ન્યાયિક ઢબે એની આગળ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે। મિત્ર, કોણ સ્વામી કોણ નારાયણ આ પુસ્તક લખનાર ડૉક્ટર કૌશિક ચૌધરીએ જણાવ્યું કે હિન્દુઓને આ દિન સુધી અંધારામાં રાખવામાં આવ્યા અને છેતરવામાં આવ્યા। જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો જોયા તો તેમાં પંચદેવ વિશે ઘણું જેમ તેમ લખેલું છે। અરબી સમાજ સાથે અલ્લાહવાળી જે વાત કરવામાં આવી છે તેવી વાત હિન્દુ ધર્મ સાથે અહીંયા કરવાની કોશિશ કરવામાં આવી। તેમનો ઈરાદો ઇસ્લામવાળો છે પરંતુ સ્વરૂપ ખ્રિસ્તીવાળું છે। એકમાત્ર સર્વોપરી ઈશ્વરવાળો જે આખો કોન્સેપ્ટ છે અબ્રાહમિક છે, આપણા પાસે છે નહીં એવો। આપણે અહીંયા પંચદેવને આપણે પણ ઈશ્વર એક જ છે, પરબ્રહ્મ નિરાકાર, પણ એ જ્યારે સાકાર રૂપે વ્યક્ત થાય છે તો 5 ઈશ્વર રૂપે વ્યક્ત થાય છે કે આ પાંચોના શક્તિઓ છે, તમે આમના પાંચો દ્વારા તમે પરબ્રહ્મ સુધી આવો। એમણે અહીંયા સર્વોપરી ઈશ્વર એક માત્ર કરી દીધો છે, ઓમ હટાવી દીધો છે, ઓમની જગ્યાએ સાકાર ઈશ્વરને બેસાડી દીધો છે। તો એ અલ્લાહવાળી વાત જે છે અરબી સમાજમાં જે કરવામાં આવ્યું એ અહીંયા હિન્દુ સમાજ સાથે કરવાની આ કોશિશ છે। એનો જે ઈરાદો છે એ ઇસ્લામવાળો છે પણ એનું જે સ્વરૂપ છે એ ખ્રિસ્તી ધર્મનું છે। તો આજથી માન લો કે 100 વર્ષ પછી વૈદિક ઈશ્વરો ગુજરાતમાંથી ખતમ થઈ જાય અને ખાલી આ જ રહે તો કાલ ઉઠીને ખાલી એમને એટલું જ કરવાનું રહે કે ભાઈ જે સહજાનંદ સ્વામી એ જે અક્ષરધામમાં બેઠા છે એ જીસસ છે અને એમનું અક્ષરધામ છે એ હિવન છે। તો આખું